સ્વાગત છે આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો સુરતમાં રત્ન કલાકારની હત્યા બાદ ખળભળાટ મચી ગયો છે। મૃતક પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। મૃતદેહ લઈ પરિવારજનો કાપોદ્રા પોલીસ મથક પહોંચ્યા તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે। પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે તો બીજી તરફ મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ આરોપીને કડક સજાની માંગ કરી છે। તો ઘટનાની વિગત જોઈએ તો નશેડીને નશો કરવા પૈસા ન આપતા એકના એક દીકરાની હત્યા કરી દેવામાં આવી। સુરતમાં આ સનસનીખેજ ઘટના બની છે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા કારખાનેથી કામ કરી પરત ફરી રહેલા 17 વર્ષીય કિશોરની નશાખોર દ્વારા હત્યા કરી દેવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, રત્ન કલાકારની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, શું માંગ મૂકવામાં આવી છે? બિલકુલ દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં કે ગઈકાલે પરેશ નામના એક 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી હતી। હત્યા અન્ય કોઈ નહીં પણ તેના મોહલ્લામાં રહેતા જ પ્રભુ શેટ્ટી નામના એક યુવાને કરી છે। પ્રભુ શેટ્ટી જે નશાના રવાડે ચડેલો યુવક છે અને તેને મરનાર પરેશ પાસે પૈસાની માગણી કરી હતી ને પૈસા નહીં આપતા સૌપ્રથમ તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ પોતાની પાસે રહેલું ચપ્પુ પરેશને પેટમાં મારી દીધું હતું, જેને લઈને પરેશનું મોત થયું હતું। જો કે પરેશના મોત થવાની સાથે જ સમગ્ર વિસ્તાર અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સમાજના લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, કારણ કે માતા પિતા બાદ 3 દીકરી અને એક દીકરો, એટલે કે પરિવારનો એકનો એક દીકરો હતો અને દીકરો કમાઈને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો। પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે અને હવે સમાજના લોકો, વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા આપો। પ્રભુ શેટ્ટી નામનો વ્યક્તિ છે, અસામાજિક તત્વ તરીકે ઉભરીને આવેલો છે, નશો કરતો હોવાની વાત છે। મહિલાઓ જે રીતે રસ્તા પર ઉતરી હતી ફરી એક વખત પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે, ત્યારે કહી શકાય કે જે પ્રકારે મહિલાઓનો આક્ષેપ છે કે વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ચડેલા છે અને સોસાયટીની બહાર નીકળતાની સાથે મહિલાઓની છેડતી સહિતની ઘટનાને અંજામ આપતા હોય છે। એટલે કે આ વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ છે એ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવા જોઈએ, જેને લઈને કહી શકાય કે નશાનો આ વેપાર જો બંધ થાય તો આ વિસ્તારમાં અસામાજિક તત્વોનું નુસંસ ઘટે। સુરત પોલીસે જે પ્રકારે અસામાજિક તત્વોનું એક લિસ્ટ બનાવ્યું હતું, તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। અસામાજિક તત્વોના વરઘોડા કાઢવામાં આવ્યા છે, પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા। દરરોજ જાહેરમાં મારામારી હોય, રીલ બનાવવાનો વિડીયો હોય કે પછી હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। એટલે કે સુરત પોલીસની કામગીરી પર ચોક્કસપણે આજની આ ઘટનાને લઈને એક લાંછન લાગ્યું છે કે પોલીસ કામગીરીમાં નિષ્ફળ હોય તેવું સ્પષ્ટપણે આજની આ ઘટના પરથી દેખાય છે। લોકો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે આરોપીને કડકમાં કડક સજા અથવા ફાંસીની સજા થવી જોઈએ, તેની માંગ સાથે તમામ લોકો, સમાજના લોકો, વિસ્તારના લોકો રસ્તા ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે। કીર્તેશ, જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે, ખૂબ મોટી સંખ્યામાં અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે, એટલે આ ભીડને એક તરફ કંટ્રોલ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે? ત્યાં આગળ ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર છે, તે લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરશો કે આખરે તે લોકો દ્વારા માંગ શું મૂકવામાં આવી રહી છે? આક્રોશ છે ત્યારે પોલીસ તમામ લોકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે। લોકો સાથે વાત કરવી અત્યારે હિતાવક નથી, કારણ કે આપણે વાત કરવા જઈશું અને લોકોને પોલીસ જે રીતે આશ્વાસન આપીને તેમને ઠંડા કરી રહી છે અને જો કદાચ આપણે વાત કરવા જતાં કોઈ ભડકશે તો વાતાવરણ વધુ ઉગ્ર બનશે। છેલ્લા 1 કલાકથી પોલીસ સતત મહેનત કરી રહી છે લોકોને સમજાવવા માટે। આ વિસ્તારના 5 પોલીસ સ્ટેશનના પીઆઈ હોય, એસીપી હોય, ડીસીપી હોય અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે, કારણ કે લોકોમાં મોટા પ્રમાણમાં આક્રોશ છે। ત્યારે ચોક્કસ લોકોનો આક્રોશ શાંત કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે શાંતિ સુલે થાય તે પ્રકારના પ્રયાસ ન્યૂઝ 18 તરફથી કરવામાં આવી રહ્યા છે। આપણે કોઈ પાસે જઈ કોઈ વાત કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ ન જ કરવો જોઈએ, કારણ કે લોકોમાં જે રીતે આક્રોશ છે, દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોને સમજાવવા માટેના પ્રયાસ પોલીસ કરી રહી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ અસામાજિક તત્વોએ તલવારો સાથે સોસાયટીમાં ઉત્પાત મચાવ્યો હતો। અમદાવાદની એક સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તોફાની તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પોલીસે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। તો માહિતી અનુસાર અમદાવાદના આજીત મિલ 4 રસ્તા પાસે આવેલી રહેણાંક મકાનમાં લોકોનું ટોળું એકત્ર થયું હતું। તો સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે। એક તરફ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। કયા પ્રકારની પરિસ્થિતિ ત્યારે સર્જાઈ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? પ્રીતિ, ગઈકાલ રાતની જે ઘટના છે હું સીધા દ્રશ્ય પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જ્યાં જોઈ શકો છો કે અજીત રેસિડેન્સી જે રખિયાલમાં આવેલી છે ને ત્યાં રેસિડેન્સીમાં જે છે અંગત અદાવતમાં એક પરિવારના ઘરે જે છે આપ જે 6 આરોપીઓ જોઈ શકો છો જે 6 આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે તલવાર સાથે અને લાકડી સાથે છરી અને તીક્ષ્ણ હથિયારો સાથે રાખી અને હુમલાની જે ઘટના બની હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક 2 વ્યક્તિઓ જે છે એક પરિવારના 2 વ્યક્તિઓ ઘાયલ પણ થયા છે અને આ અંગત અદાવતમાં આ આરોપીઓ જે છે કે તેઓએ હુમલો કર્યો હતો અને હાલ પોલીસ જે છે તેમને આ 6 આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। તલવાર વડે જે હુમલો કર્યો હતો અને તેના કારણે સોસાયટીમાં અને આજે પરિવારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને હાલ પોલીસ આ સમગ્ર મામલે પ્રીતિ જે છે તે તપાસ કરી રહી છે। જી પ્રીતિ। સંજય, જે પ્રમાણે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આખરે કયા કારણોસર હુમલો કર્યો હતો, અત્યારે કયા પ્રકારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે? પહેલા જે પ્રીતિ જે છે તે અંગત અદાવતમાં જે છે તે હુમલાની ઘટના બની હતી। આપણી સાથે અધિકારી છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। 7 આરોપીની અટક કરી છે અને જે જૂની અદાવતમાં ઝઘડો થયો હતો એ જ છે। ઓકે, અંગત અદાવત શું હતી? અંગત અદાવત પાડોશી તરીકે રહેતા હતા ને એક મકાન બનાવતા હતા, એમાં રસ્તો દબાવતા હતા એટલે આ લોકોએ એનો વિરોધ કર્યો હતો। એ લઈને નાના મોટા ઝઘડા ચાલતા હતા અને ગઈકાલે જમણવારમાં ભેગા થયા ને ત્યાંથી નાનો ઝઘડો થયો, પછી પાછા ભેગા થઈને ઝઘડો થયો। સુંદરમનગર રહે છે ત્યાં પણ લઈ જઈ રહ્યા? હા, ત્યાં જાય છે, મારે થોડુંક બંદોબસ્ત। બિલકુલ, જે અધિકારી જે પોલીસ અધિકારી જે છે કે તેઓ અત્યારે હાલ આપ જે જોઈ શકો છો પ્રીતિ કે જે તમામ જે આરોપીઓ છે તેમને અત્યારે તેઓ જ્યાં રહે છે ત્યાં સુંદરમનગર પણ લઈ જવામાં આવી રહ્યા છે। જી પ્રીતિ। સંજય, અત્યારે કયા પ્રકારની હવે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે અને રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે પતી ગયું છે, અત્યારે શું અપડેટ? પ્રીતિ જે છે અત્યારે જ્યાં હુમલાની જે ઘટના બની હતી ને ત્યાં આરોપીઓને 6 જેટલા આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે પોલીસ જે છે કે તે આરોપીઓને તેમના ઘરે જ્યાં બાપુનગરમાં સુંદરમનગર તેમનું રહેણાંક જે છે ત્યાં પોલીસ આ તમામ આરોપીઓને લઈ જઈ રહી છે। જે પ્રકારની જે ઘટના બની હતી ને દર વખતે જે ઘટનાઓ સામે આવી રહી છે, જે હુમલાની જે ઘટનાઓ અને જે ઘટનાઓ સામે આવી રહી છે અને તે મામલે પોલીસ જે કાર્યવાહી જે છે આરોપીઓને સામે કરી રહી છે અને હાલ પણ ગુનો નોંધીને તમામ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ આ તમામ આરોપીઓ જે છે 6 આરોપીઓને તેમના સુંદરમનગરના રહેણાંક જે ઘર છે તેમના ત્યાં લઈ જઈ રહી છે અને ત્યાં પણ જે છે જે આરોપીઓને ત્યાં તેમના ઘરે કે જે પ્રકારનો માહોલ તેઓ દહેશતનો ઊભો કરતા હોય તો ત્યાં પણ તેમના ઘરે પણ તપાસ કરવામાં આવશે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરના આ દ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો અને બીજી તરફ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન આખું ઘટનાનું કરવામાં આવ્યું છે અને આગળ વધુ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ અહીંયા અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે આ એક એવી ઘટના નથી, અવારનવાર આ પ્રકારના જ દ્રશ્યો સર્જાતા હોય છે કે જ્યાં એકબીજા પર હુમલો કરવામાં આવતો હોય છે, તલવારબાજી કરવામાં આવતી હોય છે અને પથ્થરમારો કરવામાં આવતો હોય છે। આવા એક નહીં પરંતુ અનેક આવા દ્રશ્યો સર્જાતા હોય છે અમદાવાદ શહેરમાં। એટલે અમદાવાદ શહેરમાં કયા પ્રકારે કાર્યવાહી થતી હોય છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ લોકોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર ન હોય, પોલીસની કાર્યવાહીનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું નજરે પડતું હોય છે। અને ફરી એક આ ઘટના અમદાવાદ શહેરની કે જ્યાં સામાજિક તત્વો દ્વારા
હુમલો કરવામાં આવ્યો હતો, અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો। તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા દ્વારા પોતાની આપવીતી જણાવવામાં આવી છે। મારા ભાઈનો પીછો કરીને ઘેરી લીધો હતો તે પ્રકારની વાત આ મહિલા દ્વારા કરવામાં આવી છે। મેં દરવાજો બંધ કરી દીધો હતો, આ વાત પણ આ મહિલા દ્વારા કરવામાં આવી છે। और उन लोग ने 30-40 लोग को कांटेक्ट करके बुलाए और बुला के फिर यहाँ पे आए, सीधा हमारे घर पे हमला किए। जब वो लोग अंदर आए तो मैं भाग के अपना दरवाज़ा बंद कर ली और जब दरवाज़ा बंद करी अपने भाई लोग को अंदर लेके आई। 2 भाई थे मेरे, एक ये था और एक जिसको चोट लगी वो था। तो 30-40 लोग के बीच में अगर ये 2 लोग गए होते तो वो लोग जान से मार डालते हैं। घर में कितने लोग थे? घर में मैं थी और मेरी अम्मी है, वो बोल सुन नहीं पाती हैं, वो तो खाली रो रही थी, और मेरे छोटे छोटे बच्चे हैं 3। और फिर क्या बोलते हैं, वो लोग हमला किए और मेरे बच्चे को मैं सुला के अंदर जैसी बाहर आई तो वो लोग ने मेरे पे पथराव किए, पत्थर फेंके, चक्कू फेंके, मगर मैं हट गई तो वो बारी पे लगा और मेरा मासूम बच्चा भी सो रहा था तो उसको लगते हुए बच्चा, 2 बच्चे सो रहे थे अंदर। કોડીનાર સુત્રાપાડા રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે અને ટ્રક નીચે આવી જતા 2 લોકોના મોત નીપજ્યા છે। મૃતકોના મૃતદેહ રોડ પર રાખી વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ગામ લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે। મૃતકોને વળતરની ગામ લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। અહીંથી પસાર થતા ખાનગી કંપનીના વાહનોના કારણે અકસ્માત સર્જાતા હોય છે। ઇકો અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકો ઉપર ટ્રક પલટી મારી અને ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા હતા। બાદમાં ટ્રક 2 લોકો પર પલટી ખાધી અને અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત સર્જાયો તેને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા અને ત્યારબાદ ટ્રક પલટી મારતા લોકો નીચે દટાયા હતા। તો અકસ્માતની જે ઘટના સામે આવી છે સૌથી પહેલા એ દ્રશ્યો જોઈએ અને દ્રશ્યો પરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે સૌથી પહેલા તો ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાય છે અને તેને જોવા માટે લોકો ઊભા હતા અને એકાએક ટ્રક આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે લોકો ઊભા હતા, જે અકસ્માત સર્જાયો હતો રસ્તા ઉપર તેને જોવા માટે લોકો ઊભા હતા અને એકાએક ટ્રક પૂરપાટ ઝડપે આવે છે અને ટ્રક પલટી મારે છે, જેના કારણે 2 લોકો તેમાં દટાઈ જાય છે અને તેના કારણે એ 2 લોકોનું મોત નીપજે છે। હવે જે એ 2 લોકો મોતે ભેટ્યા છે તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તેમને વળતર આપવામાં આવે। આ ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે, કારણ કે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાતો હોય એટલે લોકોની ભીડ જોવા મળતી હોય છે અને ત્યારે જ ટ્રક પૂરપાટ ઝડપે આવે છે અને પલટી ખાઈ જાય છે, જેના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે। લગભગ 18-19 કલાક થવા છતાં કંપનીના કોઈ અધિકારી અહીંયા પૂછવા સુદ્ધા આવ્યા નથી અને આ લોકોને પૂરતું વળતર મળે અને એ લોકોના પરિવારને બીજું તો કંઈ નથી, હવે જે ગયા એ પાછા નથી આવવાના, પરંતુ એનું જે કંઈ વળતર થતું હોય એની માંગ લઈને અત્યારે લોકો અહીંયા રોડ ચક્કાજામ કરીને બેઠા છે। પરિવારનો મુખ્ય વ્યક્તિ ગયો હોય ત્યારે એને વળતર શું આપવું જોઈએ? તો ખરેખર જો લોકોની જે પરિવારની માંગ છે, ગામના લોકોની માંગ છે, એને પૂરેપૂરું વળતર સારી રીતે આપે એટલે પરિવારને સંતોષ થાય। તો ગીર સોમનાથની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, મોડી રાત્રે અકસ્માત સર્જાયો અને અકસ્માત જોવા માટે જે લોકો રોકાયા હતા તે પણ મોતને ભેટ્યા છે। કયા પ્રકારની હાલ પરિસ્થિતિ, ગ્રામજનોની શું માંગ મૂકવામાં આવી છે? જી બિલકુલ કોમલ, હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જે રાખેજ ગામના લોકો છે તેઓ રસ્તા રોકો છે। રસ્તો ખાસ કરીને સુત્રાપાડા અને કોડીનાર તરફ જતા જે વાહનોની અવરજવર છે તે સંપૂર્ણપણે બંધ કરાવી છે। ગામ લોકોની એક જ માંગ છે કે ત્યાંથી જે પસાર થતા ખાનગી કંપનીના વાહનો છે અથવા તો જે ટ્રાન્સપોર્ટ ચલાવતી કંપનીઓ છે તેમના જે ઓવરલોડેડ વાહનો ત્યાંથી પસાર થાય છે અને તેમના કારણે જ અવારનવાર આ પ્રકારના અકસ્માતો છે તે બનતા હોય છે। ત્યારે વધુ એક વખત જે કહી શકાય કે કમકમાટી ભેરવા જે અકસ્માત છે તે સર્જાયો છે અને તેમને કારણે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જે મૃતકો છે તેમના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે, સાથે સાથે ત્યાંથી જે રોડ પસાર થાય છે ત્યાં રોડ આગળ એક સર્વિસ રોડ આપવામાં આવે જેથી કરીને અકસ્માત છે તે ટળી શકે। કોમલ જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
પાલનપુર અંબાજીને જોડતા મુખ્ય પુલ ઉપર મસમોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. પુલ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા હતા. વર્ષો જૂના પુલ પર મસમોટો ભૂવો પડતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે. પાલનપુરથી અંબાજીને જોડતા મેરવાડા મુખ્ય માર્ગ ઉપર આવેલો છે આ પુલ અને પુલનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો મોટી હેરાનગતિની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હજારો વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે. વર્ષો જૂના આ પુલ પર ભૂવો પડવાથી વાહન વ્યવહારને અસર સર્જાઈ રહી છે. જર્જરિત પુલ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો અને તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 4 જિલ્લામાં ગરમી ભૂક્કા કાઢશે. 3 દિવસ 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો રાજકોટ અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થશે. તો અત્યારે ગરમી ભૂક્કા કાઢશે તે પ્રકારની ગરમી જોવા મળી રહી છે અને આગામી 3 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો અત્યારે જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ક્યાં આગળ કયા પ્રકારનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ક્યાં હીટવેવની આગાહી છે તે મેપના માધ્યમથી સમજીશું. સૌથી પહેલા યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ, ભુજ અને નલિયામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને રાજકોટમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એટલે ગરમીનું પ્રમાણ ત્યાં આગળ સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં હજુ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ આગામી 3 દિવસ જો આપણે જોઈએ તો આગામી 3 દિવસ બાદ પછી ગરમીનું પ્રમાણ જે છે તે ધીમે ધીમે ઓછું થતું રહેશે. પરંતુ ભુજ, કચ્છ, નલિયા, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ અને રાજકોટમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એટલે આગામી જે 3 દિવસ છે ત્યારબાદ તમને ગરમીનું જે પ્રમાણ છે તે મહદઅંશે ઓછું થતું રહેશે. પરંતુ અત્યારે हीटवेव ने लेने आगाही કરવામાં આવી છે. 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. ગુજરાત રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે અને રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. કંડલા 43.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનો પારો 42.7 ડિગ્રી પર પહોંચ્યો છે તો ભાવનગર અને રાજકોટમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે ડીસામાં 41.1, વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં 40.8 ડિગ્રી, મહુવામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવે સમાચારમાં આગળ વાત કરીશું તરબૂચના ટેસ્ટ વિશે. બજારમાંથી તરબૂચ ખરીદતા પહેલા હવે ચેતી જજો. તરબૂચના પરીક્ષણમાં થયા છે ચોંકાવનારા ખુલાસા. કૃત્રિમ તરબૂચ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ઉનાળાની સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે લોકો તરબૂચનું સેવન કરતા હોય છે જેથી શરીરમાં પાણીનું પ્રમાણ બની રહે અને બીમાર થવાથી બચી શકાય. પરંતુ બીમાર થવાથી બચવા માટે તમે જે તરબૂચનું સેવન કરી રહ્યા છો તે જ તરબૂચ તમારા શરીર માટે ખતરારૂપ છે. કારણ કે તરબૂચના નામે તમને કેમિકલવાળું તરબૂચ પધરાવવામાં આવતું હોય છે. સારા સ્વાસ્થ્ય માટે આરોગવામાં આવતા તરબૂચ કેન્સર તેમજ કિડનીના રોગ જેવી ગંભીર બીમારી પણ નોતરી શકે છે. અને આ તરબૂચ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ રીતે પાકેલા હોય છે. ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને લોકો છે તે લૂથી બચવા માટે
ખાસ તરબૂચ પણ આ રોકતા હોય છે, કેમ કે તરબૂચમાં છે તે પાણીનું પ્રમાણ વધારે હોય છે. જો કે જે લૂથી બચવા માટે તરબૂચ આરોગતા હોય છે તે ક્યાંક ને ક્યાંક રોગને પણ આમંત્રણ આપતું હોય છે. કેવી રીતના આ તરબૂચમાં જે છે એ ભેળસેળ થતી હોય છે તે નિવૃત્ત આરોગ્ય અધિકારી છે, આપણે એમની પાસેથી જાણીશું. સર, કઈ રીતના આખી જે છે એ ભેળસેળ થતું હોય છે અને સ્વાસ્થ્ય માટે કઈ રીતના નુકસાન થતું હોય છે? સૌપ્રથમ તો હું તરબૂચ વિશે જણાવીશ કે તરબૂચનો જે કહી શકે પાકવાનો જે સમય છે એ 70 દિવસથી 180 દિવસ છે. પરિણામે જે બજારમાં લેભાગુ તત્વો છે કે તાત્કાલિકપણે આ જે તરબૂચ છે એ વધારે ઉપયોગ થાય અને આ સિઝન દરમિયાન આ લોકો જે છે લોકોને આ ખાસ કરીને કે આર્ટિફિશિયલ કેમિકલ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરી આકર્ષે એ માટે કરે છે. તે વાત કરીએ તો આ રીતે જે એ લોકો છે કેમિકલનો ઉપયોગ કરે કે જેમાં એરિથ્રોસિન છે, લેડ બ્રોમેટ છે અને સુદાન ડાઈ છે, આવા કેમિકલ હોય છે કે જેનો તરબૂચના કલર જેવો જ કલર હોય છે અને સાથે સાથે આર્ટિફિશિયલ સ્વીટનર કે સેકરીનનો ઉપયોગ કરી એ તરબૂચમાં જે છે એ ઇન્જેક્ટ કરે છે. ટૂંકમાં આ તરબૂચ જે છે અર્ધ પાકેલ છે અથવા પૂરતી માત્રામાં પકવેલ નથી, એટલે આ રીતે જુદા જુદા આ રીતે કરી આ ડાઈ કે કેમિકલ છે ઇન્જેક્ટ કરે છે. આ ઇન્જેક્ટ થયા પછી જે તરબૂચનો જે અંદરથી ભાગ છે કે જે ફ્લેશ કહેવાય કે તરબૂચનો જે ગર્ભ છે એ એકદમ લાલ રંગનો થઈ જાય છે. લાલ રંગ થવાથી એ આકર્ષાય છે. બીજું આની સાથે જે આર્ટિફિશિયલ સ્વીટનર છે એ સ્વીટનરનો ઉપયોગ તરબૂચ છે એ તરબૂચ ખૂબ જ મીઠું થઈ જાય છે. એટલે આ તરબૂચ પરિણામે જે છે એમાં કેમિકલ વયું જાય છે અને થોડા સમયમાં એ ઉપયોગ કરીને પછી લોકો એ માર્કેટમાં વેચે છે. જ્યારે પણ માર્કેટમાં વેચે છે ત્યારે આપણને એમ જ લાગે છે કે આ તરબૂચ છે એ સુધારીને પણ આપે છે, કાપો પાણીને પણ આપે, ત્યારે એમ જ લાગે છે કે એ એકદમ લાલ ચટાક છે અને મીઠું છે. પણ ખરેખર આ તરબૂચ છે એ લાલ ચટાક અને મીઠું છે એ ખરેખર કેમિકલ યુક્ત છે. કેમિકલ યુક્ત અને આર્ટિફિશિયલ સ્વીટનર તરબૂચ છે એ તરબૂચનો ઉપયોગ કરવાથી પ્રથમ તો જે આના માટે કેમિકલ અથવા જે પાણીનો ઉપયોગ કર્યો છે એનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, ઝાડા ઉલટી થઈ શકે છે, સાથે સાથે કમળો અને ટાઇફોઇડ પણ થઈ શકે છે. અને આની અંદર જે કેમિકલ છે એ કેમિકલથી એલર્જીક રિએક્શન થઈ શકે છે, સ્કિન ડિઝીઝ થાય છે અને જે કહે છે કે આંખનો અંધાપો પણ આવી જાય છે, લાંબે ગાળે કેન્સર થવાની પણ શક્યતા છે અને કિડનીના રોગ પણ આનાથી થઈ શકે છે. જે છે કેમિકલ અંદર ઇન્જેક્ટ કરી અને તરબૂચ તાત્કાલિક જે છે એ પકવતા હોય છે. સ્વાસ્થ્ય માટે પણ આ તરબૂચ છે તે ઘણું હાનિકારક થતું હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમારી નજર સમક્ષ જ તરબૂચનું પરીક્ષણ કર્યું. હવે અમે આપને બતાવીએ કે કૃત્રિમ રીતે પકવેલું તરબૂચ હોય છે કેવું. તે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે, કારણ કે આ તરબૂચમાં કેમિકલ ભેળવવામાં આવ્યું છે તે તમે સ્પષ્ટપણે જોઈ શકશો. એ તરબૂચ છે એમાં તરબૂચની આપણે જોશું આ તરબૂચ છે કે જેમાં કેમિકલનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ, એ જ ટેસ્ટ આપણે આમાં કરશું કે જેથી આપણને ખબર પડે કે આ તરબૂચ છે એ ખરેખર આ સિમ્પલ રાખવાનું છે. જોઈ શકો છો કે જે આ ટીશ્યુ પેપર છે એ પ્રવાહી સાથે સાથે જે કેમિકલ છે કેમિકલ યુક્ત કલર એનો પણ એબ્સોર્બ કરે છે. પરિણામે આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે આ તરબૂચ છે ક્યાંક ને ક્યાંક આમાં કેમિકલનો ઉપયોગ થયો છે. તરબૂચ છે એ એકદમ લાલાશ પડતું લાગશે તમને અને તમને એ આ ટેસ્ટ તો કરી શકાય એવું નથી, પણ ટેસ્ટમાં પણ એકદમ મીઠું લાગશે કારણ કે એમાં આર્ટિફિશિયલ સ્વીટનર નાખેલું છે. એટલે આ એક ખૂબ જ સિમ્પલ ટેસ્ટ છે કે ઘરે આવીને તમે આ કરશો તો તરત તમને જાણકારી પ્રાપ્ત થશે કે આ તરબૂચ છે એ નેચરલ અથવા કુદરતી પાકેલ છે, એમાં જેમાં કલર છે એ કુદરતી છે, જ્યારે આ તરબૂચ છે જેમાં કેમિકલ એડ કરેલું, કેમિકલના ઇન્જેક્શન આપેલા છે અથવા તો ડાઈ ઇન્જેક્ટ કરેલ છે કોઈ પણ જાતની, અને સાથે સાથે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ થયો છે. નર્મદા પરિક્રમાની શરૂઆત 29 માર્ચથી થઈ ચૂકી છે અને જે 27 એપ્રિલ સુધી ચાલશે, જેથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમામાં આવતા ભક્તો માટે રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહત્વનું છે કે 12 એપ્રિલના રોજ નર્મદા પરિક્રમામાં એક સાથે 2.5 લાખ ભક્તો આવી જતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ મારી આ અઠવાડિયામાં બીજી પરિક્રમા છે. પરિક્રમા કરવામાં જરા પણ કષ્ટ પડ્યું નથી અને અનુભવથી જો કહીએ તો માતાજીની ખરેખર કૃપા હોય છે કે જરા પણ અમને કષ્ટ પડ્યું નથી અને સારી રીતે અમે પરિક્રમા પૂર્ણ કરી છે. અહીંયા રામપરા ઘાટ અને તિલકવાડા રેંગણ ઘાટ બાજુ 7 ટીમ 24 કલાકે એક પગે ઊભા છે. કરીબ 12 એમ્બ્યુલન્સ જે છે જે 24 કલાક કામ કરી રહ્યા છે અને હમણાં સુધી તક 15,000 से ऊपर લોકો લાભ લઈ ચૂક્યા છે. એમાં ખાસ કરીને લોકો ચાલતા લોકો પગમાં તકલીફ થઈ જાય છે
પણ ખાસ કરીને લોકો ચક્કર ખાઈને જેના હાઇપરટેન્શન ડાયાબિટીસના દર્દી હતા એના બી પ્રાથમિક ઉપચાર અહીંયા આપીને અને એમાં છે કરીબ 10-15 દર્દીઓના બી જીમર્સમાં આપણે રેફર કરવામાં આવ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.